હરે કૃષ્ણ. ઓમ શ્રી વિષ્ણવે નમઃ. ગર્ગ સંહિતાના માધુર્ય ખંડના અધ્યાય 8ના શ્લોક ક્રમાંક 41 અને 42માં નારદ મુનિ રાજા બહુલાશ્વ સાથે સંવાદ કરતા કહે છે, દસ વૈ માતૃકે પક્ષે તથા વૈ દશ પિતૃકે પ્રિયા યા દશ પક્ષે તું પુરુષ ધરે નર. અર્થાત જે મનુષ્ય શુદ્ધ ભક્તિભાવથી એકાદશી વ્રતનું પાલન કરે છે તે પોતાના માતૃકુળની 10 પેઢીઓનું, પિતૃકુળની 10 પેઢીઓનું અને પત્નીનું જે કુળ હોય તેના પણ 10 પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. આટલી વિશિષ્ટ આ એકાદશી તિથિ અને આવી જ પવિત્ર અને મંગલમય એકાદશી છે વરુથીની એકાદશી. વરુથીની એટલે એવી તિથિ કે જે બધા જ વરદાન આપવાની ક્ષમતા ધરાવે છે અને જે તમામ ભૌતિક બંધનોને કાપીને આત્મિક ગંતવ્ય તરફ લઈ જાય છે. દરેક મનુષ્યના મનમાં કોઈને કોઈ ઈચ્છા કે અભિલાષા અવશ્ય હોય છે, પરંતુ જો આ ઈચ્છા ભૌતિક સુખ મેળવવાની હોય તો અંતે એ દુઃખનું કારણ બને છે, અને જો આ અભિલાષા આધ્યાત્મિક હોય, ભગવાનની સેવા કરવાની હોય તો એ વ્યક્તિને પરમ આનંદ અર્પે છે. ભૌતિક ઈચ્છાઓ અને તેમાં મેળવેલા ફળો આ ભૌતિક શરીર સાથે જ સમાપ્ત થઈ જાય છે, પરંતુ આધ્યાત્મિક ફળો આત્મા સાથે સદાય રહે છે, કારણ કે આત્મા અવિનાશી અને અમર છે. ચાલો આપણે સર્વે આધ્યાત્મિક ફળ આપનાર આ પવિત્ર વરુથીની એકાદશીની પૌરાણિક વ્રત કથાનું શ્રવણ કરીએ. એમ કહેવાય છે, જે મનુષ્ય પૂર્ણ ભક્તિભાવથી અને એકાગ્ર ચિત્તથી આ સંપૂર્ણ કથાનું શ્રવણ કરે તેને પણ વરુથીની એકાદશી વ્રત કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. તો ચાલો હવે શરૂઆત કરીએ. આજે આપણે ઇતિહાસના સમયયંત્ર પર સવારી કરીને જઈશું દ્વાપર યુગમાં, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી પર અવતાર ધારણ કર્યો હતો. હવે તમે જાણો છો કે ભગવાન જ્યારે પણ પૃથ્વી પર અવતરે છે ત્યારે ક્યારેય એકલા આવતા નથી. તેઓના સાથે હંમેશા તેમના પાર્ષદગણ એટલે કે તેમના ભક્તો પણ હોય છે, અને ત્યારના સમયમાં તેમની સાથે 5 પાંડવો તેમના પાર્ષદ સ્વરૂપે હતા. 5 પાંડવોમાં સૌથી મોટા હતા યુધિષ્ઠિર મહારાજ. તેમને ધર્મરાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક દિવસ યુધિષ્ઠિર મહારાજ ભગવાન શ્રી કૃષ્ણ સાથે બેઠા હતા અને બંને વચ્ચે એકાદશી વ્રત વિશે ચર્ચા ચાલી રહી હતી. હવે તમે જાણો છો તેમ યુધિષ્ઠિર મહારાજ ખૂબ જ નમ્ર સ્વભાવના હતા અને હંમેશા ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી માર્ગદર્શન મેળવતા રહેતા. આ રીતે આજે પણ બંને વચ્ચે વર્ષ દરમિયાન આવતી વિવિધ એકાદશીઓ વિશે સંવાદ ચાલી રહ્યો હતો. એ સમયે ધર્મરાજે શ્રી કૃષ્ણને પૂછ્યું, હે કેશવ, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ વરુથીની છે. આ તો હું જાણું જ છું, પરંતુ શું તમે મને કહી શકો કે આ એકાદશીનું વ્રત પાળવાથી શું ફળ મળે છે અને તેનું મહત્વ શું છે? યુધિષ્ઠિર મહારાજના આ પ્રશ્નના જવાબમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે ધર્મરાજ, આ એક વિશિષ્ટ એકાદશી તિથિ છે, જેના પાલનથી આ જન્મમાં તથા આગલા જન્મમાં પણ મનુષ્યને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. કેવળ એટલું જ નહીં, જો દરેક જન્મમાં મનુષ્ય ભક્તિભાવપૂર્વક આ એકાદશી વ્રતનું પાલન કરે તો તે અવશ્ય પોતાના સાચા પરમ ગંતવ્યને પ્રાપ્ત કરે છે અને જન્મ મરણના આ ચક્રમાંથી સદાયને માટે મુક્ત થઈ જાય છે, અને અંતે તેને આધ્યાત્મિક લોકની પ્રાપ્તિ થાય છે. આવું કહીને ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે, આ એ જ એકાદશી છે જેના વ્રતના પાલનથી મહાન રાજા માંધાતા મુક્તિ પામ્યા હતા. એક સમયે ઈક્ષ્વાકુ વંશમાં મહાન રાજા ત્રિશંકુ હતા. તેમના પુત્રનું નામ હતું દુંદુલ. રાજા દુંદુલ અતિ પરાક્રમી, તેજસ્વી અને ભગવાનના ભક્ત હતા, પણ એક દિવસ તેમને ભગવાન શિવનો શ્રાપ મળી ગયો. હવે ભગવાન શિવ તો સ્વાભાવિક રીતે આશુતોષ અને દયાળુ છે, પરંતુ છતાં પણ રાજા દુંદુલને ભગવાન શિવ તરફથી શ્રાપ મળ્યો અને તેના પરિણામ સ્વરૂપે તેમને કુષ્ઠરોગ થયો. આપણે સૌ જાણીએ છીએ કે કુષ્ઠરોગ કેટલી ભયાનક બીમારી છે અને તે સહેલાઈથી ઠીક થતી નથી. પરંતુ જ્યારે રાજા દુંદુલને વરુથીની એકાદશીનું મહાત્મ્યની ખબર પડી ત્યારે તેમણે શ્રદ્ધા અને નિયમથી આ વરુથીની એકાદશી વ્રતનું પાલન કર્યું. અને તમને આશ્ચર્ય થશે કે માત્ર આ એકાદશીનું શ્રદ્ધાપૂર્વક વ્રત કરવાથી રાજા દુંદુલનો કુષ્ઠ રોગ પણ નાશ પામ્યો અને તેમને પરમ આધ્યાત્મિક ગતિ પ્રાપ્ત થઈ. કહેવામાં આવે છે કે વરુથીની એકાદશી વ્રતનું પાલન કરવાથી તેવા ફળ પ્રાપ્ત થાય છે જેમ કે કોઈએ 10,000 વર્ષ સુધી તપ કર્યું હોય.
અને એટલું જ નહીં, જે પુણ્યફળ મળે છે જ્યારે કોઈ વ્યક્તિ સૂર્યગ્રહણના સમયે કુરુક્ષેત્રમાં જઈને 40 કિલો સોનું દાન કરે, એટલું જ પુણ્યફળ માત્ર આ વરુથીની એકાદશીનું શ્રદ્ધા અને નમ્રતાથી વ્રત કરીને પ્રાપ્ત થઈ શકે છે. પછી ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિર મહારાજને દાન વિશે એક અત્યંત ગુપ્ત વાત જણાવી. અને તે રહસ્ય એ હતું કે ઘોડાનું દાન એટલે કે અશ્વદાન કરતાં વધુ ઉત્તમ છે હાથીનું દાન એટલે કે ગજદાન. હાથીના દાન કરતાં વધુ શ્રેષ્ઠ છે જમીનનું દાન એટલે કે ભૂમિદાન. જમીનના દાન કરતાં પણ શ્રેષ્ઠ છે તલનું દાન. અને તલના દાન કરતાં વધુ શ્રેષ્ઠ જો કોઈ દાન હોય તો એ છે સોનાનું દાન એટલે કે સ્વર્ણદાન. પરંતુ સ્વર્ણદાનથી પણ વધારે મહાન દાન છે અન્નદાન. અન્નદાનથી મનુષ્યના બધા જ પૂર્વજ, દેવતાઓ અને તમામ જીવજંતુઓ પ્રસન્ન થાય છે. પંડિતો અને વિદ્વાન લોકો તો કન્યાદાનને પણ અન્નદાન જેટલું જ મહાત્મ્યસભર માને છે. પરંતુ હવે ભગવાન શ્રી કૃષ્ણ એક ઊંડું અને અતિ ગુપ્ત રહસ્ય જણાવી રહ્યા છે કે જ્યારે અન્નદાનને મહાન દાન માનવામાં આવ્યું છે, તો પણ અન્નદાનથી પણ વધુ શ્રેષ્ઠ દાન છે વિદ્યાદાન. હા, આ માટે જ શ્રીલ પ્રભુએ જણાવ્યું કે સાચી સેવા અને સમાજ માટેની સૌથી મોટી સહાય એ છે કે લોકોએ ભગવાન અને ભગવાન સાથેના તેમના સંબંધ વિશે જ્ઞાન આપવું જોઈએ. અને આ જ કારણ છે કે આજે ઇસ્કોનના દરેક મંદિરો અને કેન્દ્રોમાં હજારો લાખો ભક્તો દ્વારા ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતના જ્ઞાનના દાન માટે સેવા યજ્ઞ પણ ચાલી રહ્યા છે, જેનાથી આજના સમયમાં અસંખ્ય લોકો લાભ લઈ રહ્યા છે અને તેમના જીવનના પરમ લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છે. આ વરુથીની એકાદશીનું મહાત્મ્ય સમજાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે યુધિષ્ઠિર મહારાજ, જે મનુષ્ય પોતાની દીકરીના ધન સંપત્તિ પર નિર્ભર રહે છે તેને આખું બ્રહ્માંડ પાણીમાં ડૂબી ન જાય ત્યાં સુધી નર્કમાં રહેવું પડે છે. આનાથી વિરુદ્ધ જો કોઈ વ્યક્તિ પોતાની પુત્રીને દાગીનાઓથી શોભિત કરીને દાન રૂપે વિવાહમાં આપે છે તો તે વ્યક્તિને સ્વર્ગીય સુખની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિ પોતાની પુત્રીના લગ્ન સાથે વરપક્ષ તરફથી ધન લે છે તે પોતાના આગલા જન્મમાં બિલાડીનું શરીર પ્રાપ્ત કરે છે. એવી જ રીતે એક માંસાહારી વ્યક્તિને પોતાના આગલા જન્મમાં માંસ ખાવાવાળા જંગલી પ્રાણી તરીકે જન્મ મળતો હોય છે. અતિશય કામાસક્ત વ્યક્તિએ કૂતરાનું શરીર મળતું હોય છે. જે વ્યક્તિ પોતાના શરીરના અંગોનું પ્રદર્શન કરે છે અને ઓછી ટૂંકા વસ્ત્ર ધારણ કરીને શરીરને ઢાંકી રાખે છે તેને આગામી જન્મમાં વૃક્ષ તરીકે જન્મ મળતો હોય છે. અને એ એવી યોનિ છે જેમાં મનુષ્યને હજારો લાખો વર્ષો સુધી શારીરિક પીડાઓ સહન કરવી પડે છે. ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે, પરંતુ તેનાથી વિરુદ્ધ જે વ્યક્તિ પોતાની પુત્રીને દાગીનાથી શોભિત કરીને દાન રૂપે વિવાહમાં આપે છે તેને તે પુણ્યફળ મળે છે. તે તો સ્વર્ગલોકમાં યમરાજના મુખ્ય સચિવ ચિત્રગુપ્ત પણ વર્ણવી શકતા નથી. અને એ જ પુણ્યફળ વરુથીની એકાદશીનું વ્રત કરનાર ભક્તને પ્રાપ્ત થાય છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ વરુથીની એકાદશી વ્રત દરમિયાન કઈ બાબતોનું સેવન ન કરવું તે વિશે જણાવે છે. જેમ કે કાંસાના વાસણમાં ભોજન ન કરવું, મસૂરની દાળ, લીલી શાકભાજી અને વટાણા ન ખાવા, અંધભક્ત લોકોના હાથનું બનાવેલું ભોજન ન કરવું, દસમી અને એકાદશીના દિવસે શારીરિક સંબંધથી દૂર રહીને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, ખોટું ન બોલવું, વ્યર્થ વાતોથી દૂર રહેવું અને કોઈની નિંદા ન કરવી જોઈએ. અને ભગવાન શ્રી કૃષ્ણ અંતે પોતે જ આ વાતનો વિશ્વાસ અપાવે છે કે જે વ્યક્તિ નમ્રતા અને નિયમિત રીતે એકાદશી વ્રતનું પાલન કરે છે તે તમામ પાપોથી મુક્ત થઈ જાય છે અને શાશ્વત આધ્યાત્મિક લોકને પ્રાપ્ત કરે છે. અને જે વ્યક્તિ આ મહિમાનું ફક્ત શ્રવણ કે પઠન કરે છે તેને પણ 1000 ગાયોના દાન જેટલો પુણ્યફળ પ્રાપ્ત થાય છે. આ હતી વરુથીની એકાદશીની પૌરાણિક કથા. જે વ્યક્તિ એકાદશી વ્રત કરે છે તેને તેની પોતાની ચેતનાની ખાસ સંભાળ રાખવી જોઈએ. આ દિવસે જેટલું શક્ય હોય તેટલો સમય હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે આ મહામંત્રનો જપ કરવો જોઈએ. ભગવાનની કથા સાંભળવી જોઈએ અને વૈદિક ગ્રંથોનું પઠન કરવું જોઈએ. ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત જેવા ગ્રંથો વાંચવા જોઈએ. આ દિવસે કોઈ પણ પ્રકારનું અન્ન કે અન્નયુક્ત આહાર લેવો નહીં. જો જરૂર જણાય તો ફળ, દૂધ, ફળનો રસ કે પછી એકાદશી માટે બનાવેલો પ્રસાદ લઈ શકાય, પણ તે પણ ભગવાનને અર્પણ કરેલો જ હોવો જોઈએ.
આગલા દિવસે દ્વાદશી પર સંપૂર્ણ વિધિ વિધાન સાથે નિર્ધારિત પારણ સમયમાં જ વરુથીની એકાદશીના વ્રતનું પારણ કરવામાં આવે છે. અને આ પારણ કેવી રીતે કરવું તે વિષયમાં જો તમને જાણવા માંગતા હો તો તમારી પોતાની આ યુટ્યુબ ચેનલ ધર્મભક્તિને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલને જરૂરથી ઓન કરી લો, કેમ કે આજે સાંજ સુધીમાં આપણે તમારા માટે વરુથીની એકાદશીના પારણ વિધિ વિશે ખાસ વિડીયો લઈને આવી રહ્યા છે, જેથી તેની નોટિફિકેશન તમને સરળતાથી મળી જાય. તો આવો પરમ ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવી વરુથીની એકાદશીનો પૂર્ણ શ્રદ્ધા અને નમ્રતા સાથે પાલન કરીએ અને સર્વ બલદાતા વરદરાજ શ્રી કૃષ્ણ પાસે તેમની શુદ્ધ ભક્તિમય સેવા માટે પ્રાર્થના કરીએ. હરે કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સર્વ પાપહરાનેણામ ગર્ભવાસ નિક્રંતને વરુથીન્યાવ્રતેનૈવ માંધાતા સ્વર્ગતિમ ગતિ. યુધિષ્ઠિરે પૂછ્યું, હે મહાભાગ વાસુદેવ, આપને નમસ્કાર હો. આપ હવે મને ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અને મહાત્મ્ય કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, ચૈત્ર કૃષ્ણ એકાદશીનું નામ વરુથીની એકાદશી છે. એ આ લોકમાં અને પરલોકમાં સુખ આપનારી છે. એનું વ્રત કરવાથી પાપ નાશ પામે છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. દુર્ભાગી સુભાગી થાય છે અને સર્વને ભોગ અને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ એકાદશી સર્વે પાપોને હરી લે છે અને ગર્ભવાસમાં દુઃખમાંથી મોક્ષ આપે છે. માંધાતા, ધુંધુમાર આદિ રાજાઓ પણ આ વ્રત કરીને સ્વર્ગમાં ગયા હતા. આ વ્રતના આચરણથી ભગવાન શંકર પણ બ્રહ્મકપાલ દોષમાંથી મુક્ત થયા હતા. શંકર ભગવાને બ્રહ્માજીનું એક મસ્તક છેદ્યું હતું. તેના પાપરૂપે તેમને એ દોષ લાગ્યો હતો. 10,000 વર્ષની તપશ્ચર્યાનું જે ફળ મળે છે તેટલું જ ફળ વરુથીની એકાદશીના વ્રતથી પ્રાપ્ત થાય છે. સૂર્યગ્રહણના દિવસે કુરુક્ષેત્રમાં એક ભાર સુવર્ણનું દાન કરવાથી જેટલું ફળ પ્રાપ્ત થાય છે એટલું જ ફળ વરુથીની એકાદશીના વ્રતથી પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય શ્રદ્ધાથી વરુથીની એકાદશીનું વ્રત કરે છે એ આ લોકમાં અને પરલોકમાં મનવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. આ એકાદશી પવિત્ર પાવની, મહાપાતકી નાશ કરનારી અને વ્રત કરનારને ભુક્તિ મુક્તિ પ્રદાયિની છે. હે રાજન, અશ્વદાનથી શ્રેષ્ઠ ગજદાન છે, એનાથી અધિક ભૂમિદાન છે અને એનાથી અધિક તલનું દાન છે. એનાથી અધિક સુવર્ણદાન અને એથી અધિક અન્નદાન છે. અન્નદાનથી અધિક અન્ય કોઈ દાન થયું નથી અને થશે પણ નહીં. અન્નથી પિતૃઓ, દેવો અને મનુષ્યો સંતૃપ્ત થાય છે. અન્નદાન સમાન કન્યાદાન છે એમ ત્રિકાલદર્શી કવિઓ કહે છે. અને ગૌદાન પણ અન્નદાન સમાન છે એમ સ્વયં ભગવાને કહ્યું છે. આ સર્વે દાનોમાં વિદ્યાદાન સર્વશ્રેષ્ઠ છે અને વિદ્યાદાન જેટલું જ ફળ મનુષ્ય વરુથીની એકાદશી કરીને પામે છે. જે મનુષ્યો કન્યા વિક્રય કરી જીવન નિર્વાહ કરે છે તેઓ પાપી થઈ પ્રલય પર્યંત નરકના નિવાસી થાય છે. એટલે જ આપત્તિમાં પણ કદાપી દીકરીનું દ્રવ્ય લેવું નહીં. જે મનુષ્ય લોભ અને લાલચથી દીકરીનું દ્રવ્ય લે છે એ સુનિશ્ચિત રીતે અન્ય જન્મમાં બિલાડો થાય છે. જે મનુષ્ય યથાશક્તિ વસ્ત્રો, અલંકારો અને દ્રવ્ય આપી કન્યાનું દાન કરે છે એ આનાથી એટલું બધું પુણ્ય પ્રાપ્ત કરે છે કે એનું વર્ણન કરવા ચિત્રગુપ્ત પણ સમર્થ નથી. અને એટલું જ પુણ્ય વરુથીની એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. વરુથીની એકાદશીનું વ્રત કરનાર વૈષ્ણવે કાંસ્ય, માંસ, મસૂર, ચણા, કોદરા, શાક, મધ, પરાન્ન, મૈથુન અને બીજી વારનું ભોજન આ 10 વસ્તુઓનું દસમીના દિવસે વિસર્જન કરવું. દ્યુત ક્રીડા, નિંદ્રા, તાંબુલ, દાતણ, નિંદા, પૈશૂન્ય, પાપી સાથે સંભાષણ, ક્રોધ અને અસત્ય ભાષણ એ સર્વનો એકાદશીના દિવસે ત્યાગ કરવો. એ જ રીતે કાંસાનું પાત્ર, માંસ, મસૂર, મધ, અસત્ય ભાષણ, વ્યાયામ, પરિશ્રમ, મૈથુન, દ્વિતીય વારનું ભોજન, ક્ષૌર, તૈલ અને પરાન્ન વગેરે વસ્તુઓ દ્વાદશીના દિવસે ત્યજવી. હે રાજન, જે મનુષ્ય આ પ્રમાણે વરુથીની એકાદશીનું વ્રત કરે છે એના સઘળા પાપોનો ક્ષય થાય છે અને એ અક્ષય ગતિને પામે છે. જે મનુષ્યો વરુથીની એકાદશીના દિવસે રાત્રિ જાગરણ કરે છે
અને ભગવાન જનાર્દન વિષ્ણુનું પૂજન કરે છે તેઓ સર્વે પાપોથી મુક્ત થાય છે અને પરમ ગતિને પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય પાપ કર્મથી અને યમરાજથી ડરતો હોય તેમણે વરુથીની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. જે મનુષ્ય આ કથાનું પઠન અને શ્રવણ કરે છે એને 1000 ગોદાનનું ફળ મળે છે. તેઓ પાપથી મુક્ત થઈ વૈકુંઠમાં પૂજનીય બને છે. અનેન વિધિના રાજન વિહિતાયર્વરુથિની સર્વ પાપ ક્ષયમ કૃત્વા દદ્યાત પ્રાંતે ક્ષયમ ગતિમ. આપણા શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુ કહે છે, એકાદશ્યામ તુયો ભક્ત્યા મમ નામાન્યુદીરયેત તસ્ય પુણ્ય ફલમ વક્ષય ન લભ્યામ યજ્ઞ કોટિવે. અર્થાત જે ભક્ત એકાદશીના દિવસે ભક્તિપૂર્વક મારા નામોનું ઉચ્ચારણ કરે છે તેને તેવું પુણ્યફળ પ્રાપ્ત થાય છે જે કરોડો યજ્ઞોથી પણ પ્રાપ્ત થતું નથી. અને એટલા માટે જ આ વરુથીની એકાદશીના દિવસે વધારેમાં વધારે શ્રીહરિના મહામંત્રનો જાપ કરવો જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મહામંત્રનો ઓછામાં ઓછો 11, 21 અથવા 51 માળાનો જપ અવશ્ય કરવો જોઈએ. દિવસ દરમિયાન શક્ય તેટલું ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર ગુણો, લીલાઓ અને તેમના ચમત્કારિક પ્રસંગોનું શ્રવણ કરવું જોઈએ, કીર્તન કરવું જોઈએ, શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતના પાઠ કરવા જોઈએ. કારણ કે ભગવાન શ્રી હરિ પોતે જ કહે છે, નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદ ભક્ત યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. અર્થાત, હે નારદ, હું ન તો વૈકુંઠમાં વસું છું ન તો યોગીઓના હૃદયમાં, પરંતુ જ્યાં મારા ભક્તો મારા નામના ગુણગાન કરે છે હું ત્યાં જ નિવાસ કરું છું. અને એટલે જ એકાદશી ઉપવાસનો સાચો અર્થ છે ભગવાનના પવિત્ર નામોના જાપ વધુમાં વધુ કરવા, તેમની કથાનું શ્રવણ કરવું, તેમના ગુણગાન કરવા અને પોતાનું મન અને ચેતનાને ભગવાનમાં એકાગ્ર રાખવા. એકાદશીના દિવસે આપણે ઉપવાસનું પાલન પણ કરીએ છીએ, જેમાં કોઈ પણ પ્રકારનું અન્ન કે અન્નથી બનેલી કંઈ પણ વસ્તુ ન લેવાય. જરૂર પડે તો તમે જળ, દૂધ, ફળ, ફળાહાર કે એકાદશીનો પ્રસાદ લઈ શકો છો, પણ અન્ન અને તેના ઉત્પાદનોનું સેવન ટાળવું આવશ્યક છે. અને પછી દ્વાદશીના દિવસે નિર્ધારિત મુહૂર્તમાં આ વ્રતનું પારણ પણ કરવામાં આવે છે. આ વ્રત ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવે છે અને પોતાની સાથે અનંત પુણ્ય, તપ તથા ભક્તિનો સંદેશ લઈને આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ દિવસ 10,000 વર્ષોની કઠિન તપસ્યાના બરાબર ફળ આપનાર છે.